મિડલ ઈસ્ટનું જે તણાવ છે, મિડલ ઈસ્ટનું જે મહાયુદ્ધ છે, એમાં સત્તાવાર રીતે હવે ભારતની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી ભારત છે એ પોતાના જહાજો કઢાવવા માટે દ્વિપક્ષીય વાતચીતથી આ મુદ્દામાં સામેલ હતું, પણ હવે સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પની નજર ભારત પર છે. ભારતની જે સામરિક તાકાત છે, સૈન્ય શક્તિ છે, એના પર ટ્રમ્પની નજર છે. એટલા માટે કેમ કે જ્યારે યુરોપીય રાષ્ટ્રો ટ્રમ્પનો સાથ નથી આપી રહ્યા, નાટો દેશ પીછેહટ કરી રહ્યા છે, એવા સમયે ટ્રમ્પે ભારત તરફ નજર કરીને કહ્યું છે કે હોર્મુઝ સંપૂર્ણપણે ખોલાવવા માટે ભારત પોતાની સેના મોકલે. આ ખૂબ જ મોટી વાત છે કે અમેરિકા ભારતને આગ્રહ કરે કે તમે હોર્મુઝ ખોલાવવા માટે તમારી સેનાને મોકલો. આમાં એક સંયુક્ત સેના મોકલવાનો ટ્રમ્પનો પ્લાન છે, જે અગાઉ જે જૂનો પ્લાન હતો કે ભાઈ નાટો આવે અને હોર્મુઝ ખોલાવે, ત્યાં કારી ન ફાવી ટ્રમ્પની, એટલે હવે અલગ અલગ દેશોને આગ્રહ કરી રહ્યા છે જેમની પાસે તાકતવર સેના છે અને અમેરિકા સાથે સારા સંબંધ છે. ભારતનું પણ એમાં નામ સામેલ છે. હવે આ બધાની વચ્ચે આપણે ન ભૂલવું જોઈએ કે જે ટ્રેડ ડીલ છે અમેરિકા સાથેની, એ 99% થઈ ગઈ છે, 1% માટે બાકી છે. અને એવા સમયે ટ્રમ્પ ભારતને આગ્રહ કરે છે કે ભાઈ તમારી સેના મોકલો. ભારતે જોકે છડેચોક જવાબ આપીને એવું કહી દીધું છે કે ભારત સેના નહીં મોકલે અને ક્ષેત્રીય તણાવ ઘટાડવા માટે વાતચીત અને સમાધાનને જ ભારત સાચો ઉકેલ માને છે. આ જવાબ પણ ભારતના વિદેશ મંત્રાલય તરફથી મોકલી દેવાયો છે. પણ આખો મુદ્દો 16મી જૂને ચર્ચાવાનો છે, જ્યારે ફ્રાન્સમાં G7ની શિખર સમિટ મળવાની છે. એ શિખર બેઠકની અંદર ફ્રાન્સ, અમેરિકા, સાઉદી અરેબિયા સહિતના ઘણા બધા દેશો એકઠા થવાના છે ને ઈરાન મુદ્દે અને ખાસ કરીને હોર્મુઝ મુદ્દે ઘણી બધી બેઠકો થવાની છે. એમાંની એક બેઠક છે સંયુક્ત સૈન્ય અભિયાન માટે સેના મોકલવાને લઈને. ત્યાં વડાપ્રધાન મોદી સ્પષ્ટતાથી ભારતનો પક્ષ રાખશે અને ભારત કેમ સેના મોકલવા નથી માંગતું, ભારત કેમ સેના નહીં મોકલે અને આખા વિવાદનો ઉકેલ વાતચીતથી લાવવા માટે પણ ભારતથી આગ્રહ કરશે. વડાપ્રધાન મોદી ત્યાં સંબોધન કરીને ભારતનો પક્ષ રાખશે. પણ આખા વિષયમાં પહેલીવાર સત્તાવાર રીતે મિડલ ઈસ્ટનું જે યુદ્ધ છે એમાં ભારતની એન્ટ્રી થઈ ગઈ છે. ભારતની પાસેથી સેના મોકલવાનો આગ્રહ કરાયો છે. હવે જે G7ની બેઠક મળે છે ત્યાં શું ચર્ચાઓ થાય છે અને શું નિષ્કર્ષ નીકળે છે એના પર નજર રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.